ગીર સોમનાથના ઉનાના દેલવાડા ગામે રહેતા માનસિક અસ્વસ્થ પિતા પોતાના બાળકને લઈને નાસી ગયો અને બોટાદ એસટી ડેપો પહોંચ્યો ત્યારે કેટલાક જાગૃત નાગરિકોને શંકા જતા પોલીસને જાણ કરી ત્યારે બોટાદ ટ્રાફિક પોલીસે સતર્કતાથી બાળકનું પરિવાર સાથે મિલન થયું છે। બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે એક માનવતાભર્યું કાર્ય માનસિક અસ્વસ્થ પિતા પાસેથી બાળકને બચાવી લીધો। ઉના તાલુકાના દેલવાડા ગામના એક પિતા અને જે માનસિક રીતે અસ્વસ્થ છે તે પોતાના પુત્રને લઈને ઘરેથી ભાગી ગયો। આ પિતા પુત્ર બોટાદ એસટી ડેપો સુધી પહોંચ્યા। બસ સ્ટેશન હાજર પર જાગૃત નાગરિકોને પિતાનું વર્તણૂક શંકાસ્પદ લાગતા તેમણે તુરંત જ પોલીસે જાણ કરી। સૂચના મળતા જ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ AM રાવલ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી। પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે પિતા માનસિક બીમારીથી પીડિત છે, પુત્રને અયોગ્ય રીતે લઈ જઈ રહ્યો છે। પોલીસે તાત્કાલિક આગળની કાર્યવાહી કરતા બાળકના પરિવારનો સંપર્ક કર્યો અને બાળકને સુરક્ષિત તેના પરિવારજનોને સોંપ્યો હતો। આજે કાલે બપોરે બોટાદ ડેપોની અંદર એક બનાવ બનેલો। એની અંદર બોટાદ ડેપોના અમુક એસટીના કર્મચારીઓ, પછી એક ભરવાડ છે ગોવિંદભાઈ સભાડ અને એક છે જયેન્દ્રસિંહ લીંબડ કરીને, એ લોકોને એવું થોડુંક અજુગતું હોય એ પ્રકારનું એક કહેવાય વાતાવરણ જોવા મળેલું કે એક બાળક છે એ સતત રડે છે, એના ફાધર પાસે જાય છે, એના ફાધર એના બાળકથી પીછો છોડાવવા પ્રયત્ન કરે છે અને બાળક એના પિતા સાથે અસુરક્ષિત હોય, ટૂંકમાં એ રીતનું વાતાવરણ હતું। એટલે એ લોકોએ પોલીસને અમને લોકોને જાણ કરી, જયેન્દ્રસિંહ લીંબડે અમને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને અમને લોકોને જાણ કરેલી કે ભાઈ આ રીતનું છે અને અમને એવું લાગે છે કે બાળક એના પિતા સાથે અસુરક્ષિત છે। એટલે અમે લોકો અમારી ટીમ સાથે ત્યાં પહોંચેલા। પછી અમે એને બોટાદ પોલીસ સ્ટેશનમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં લઈને આવેલા, બાળકની પૂછપરછ કરી। એના ઉપરથી એવું જાણવા મળ્યું કે ભાઈ, અને એ જે એનો ફાધર છે એ થોડાક તો માનસિક સ્થિતિ બરોબર ના હોય એવી લાગતા એને બોટાદ પોલીસ સ્ટેશન, ટાઉન પોલીસ સ્ટેશનમાં મૂકેલા। પછી અમને પૂછપરછ ઉપરથી થોડો એવો અંદાજ આવ્યો કે ભાઈ ઉના તાલુકાનું દેલવાડા ગામ છે, ત્યાંના લોકો આ કદાચ રહેવાસી છે। એટલે એ વેરીફાઈ કરવા માટે અમે દેલવાડા ઉના પોલીસ સ્ટેશનનો અને દેલવાડા સરપંચનો બધાનો સંપર્ક કર્યો। પછી આ બાળકના ફઈ ફુવા, એટલે આ જે ભાઈ છે ને એના બેન બનેવીનો અમને સંપર્ક થયો। એટલે એ લોકોએ કીધું કે ભાઈ આ બાળકને આ ભાઈ 4-5 દિવસ પહેલાંથી લઈને જતો રહ્યો હતો અને અમે પણ એને આજુબાજુના તમામ જિલ્લામાં ગોતવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, બરાબર। એટલે અમે એ લોકોને પછી બોલાવ્યા અહીંયા અને વ્યવસ્થિત કાઉન્સેલિંગ કર્યું, એના ફાધરનું વ્યવસ્થિત કાઉન્સેલિંગ કર્યું, તમામના નિવેદન લઈ અને એના પરિવારને આ બાળકને અમે સોંપી આપેલ છે। બોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।